નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે લસા ગુસા જોઈ લીધા, વર્ગમૂળમાં 5 ને કઈ રીતે અસમય સાબિત કરવી એ જોઈ લીધી. નેક્સ્ટ હવે આવે છે ટાઈપ 2, અસમય સાબિત કરવાનો બીજો પ્રકાર છે. એકદમ સરળ, એકદમ નાનો, એકદમ નાજુકડો, પણ બોર્ડની પરીક્ષામાં આ જ પ્રકારના દાખલાઓ પૂછાય છે. મોસ્ટ આઈએમપી મેથડ ફોર ધ બોર્ડ એક્ઝામિનેશન. યસ વિદ્યાર્થી મિત્રો, આપનો મોટા ભાઈ સાહિલ વેખરિયા આપના માટે આ મેથડને સરસ રીતે, સરળ રીતે સમજાવવા માટે ઉપસ્થિત છે. ત્યારે તમારે માત્ર ને માત્ર મગજના દ્વાર ખોલી નાખવાના છે, અટેન્શન અહીંયા આપવાનું છે, એટલે તમારું કામ થઈ જશે. ચાલો સાબિત કરીએ કે સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. અચ્છા, 9મા ધોરણની અંદર ભણી ગયા કે સાહેબ અહીંયા જો તો સાહેબ 3 ક્યાં અસમય છે? તમને એમ થાય કે સાહેબ 3 તો સમય છે, 2 તો સમય છે, અહીંયા તો ખાલી √5 જ અસમય છે. તો તમે ધોરણ 9માં ભણી ગયા કે ભાઈ સમય અને અસમયનો ગુણાકાર હંમેશા અસમય થાય અને સમય અને અસમયનો સરવાળો હંમેશા અસમય થાય. ધોરણ 9 નો કન્સેપ્ટ છે. આ ક્યાં અઘરું છે ભાઈ? સમજાણું? 3 સમય છે, 2 સમય છે, √5 અસમય છે. સમય અને અસમયનો ગુણાકાર અસમય થાય, અસમય અને સમયનો સરવાળો અસમય થાય. એટલા માટે આખી સંખ્યા અસમય છે. ધેટ વી હેવ ટુ પ્રૂવ. આપણે એ સાબિત કરવાનું છે. ચલો, આઈડિયા આવી ગયો? ઓકે, ક્લિયર છે ભાઈ? ઓલ સેટ? તો ચાલો હવે આપણે પ્રોસિજર કરીએ. આ બહુ સરળ મેથડ છે, એકદમ ઈઝી છે. નિયમ એનો જ તમને ગમતી મેથડ. શું? તો કે ઊંધું કામ કરવાનું. તમે જે કહો એ માનીએ જ નહીં. તમે એમ કીધું અસમય છે, ઊંધું ધારીશું. ધારો કે 3 + 2√5 એ સમય છે, પણ સાહેબ અસમય છે. અરે પણ ઊંધું ધાર. પછી આપણે એ નિયમો પ્રમાણે કામ કરીશું. ભેગું નહીં થાય તો હથિયાર નીચે મૂકી દઈશું. લે, એ તો અમે ખોટું ધાર્યું હતું, અમારી ભૂલ થઈ ગઈ, અમારી ધારણા ખોટી પડી. અહીંયા તો વિરોધાભાસ સર્જાઈ ગયો. ઓલું જે છે એનાથી ઊંધું સાચું છે. અમે જે ધાર્યું છે એના કરતા ઊંધું સાચું છે. અમે ધાર્યું છે સમય, પણ એનાથી ઊંધું અસમય સાચું છે. એવું આપણે છેલ્લે ઘોષિત કરી દેવાનું. ઓકે, હવે એ સમય આપણે ધારી લીધું છે. તો 3 + 2√5 a/b, કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે, b does not equals to 0. તમને એમ થાય કે સાહેબ આ શું છે? તો એના માટે આના આગળનો એક વિડીયો છે જેમાં √5 અસમય સાબિત કરતા શીખવાડ્યું છે. ડિટેલની અંદર સમજાવ્યું છે પરસ્પર અવિભાજ્ય શું છે. જો નથી જોયો તો વિડીયો ખાસ જોઈ લેજો. હવે આગળના વિડીયોની અંદર, આગળની મેથડની અંદર આપણે બંને બાજુ વર્ગ કરતા હતા, બટ જ્યારે આવા કોઈ જોડિયા આવે, જોડિયા સાથે ખાલી એકલું √5 નહીં, પણ એની સાથે કંઈક ગુણાયેલું આ તે ફલાણું ઢીમકું કંઈ આવે તો બહુ સિમ્પલ સ્ટેપ કરવાના. કાંઈ કરવાનું નથી. જે છાપરા વાળું છે ને એને કરતા બનાવવાના. એને કરતા બનાવવા પહેલા હું આ 3 ને સામેની સાઈડ મોકલી દઉં, એટલે 2√5 એના છેદમાં b -3 2. હજી અત્યારે એમને રહેવા દઉં, લસા લઈ લો. a -3b ના છેદમાં b. અહીંયા જો છેદમાં 1 છે, અહીંયા b છે, તો b લાવવા માટે b વડે અહીંયા ગુણવાનું, b વડે અહીંયા ગુણવાનું, એટલે 3b થઈ ગયા. આખા છેદમાં 2. હવે બે ને અહીંયા ગુણાકારમાં છે, સામેની સાઈડમાં જવા દો તો ગાભાકારમાં જવા દો. a -3b છેદમાં 2b. હવે તમે જુઓ, a અને b કેવા હતા? એની સાથે કોઈ પણ પ્રક્રિયા કરો તો તમને આ સમય હતી, આમાં તમે ગમે એ કરો, એ સમય જ મળે. સમય જ મળે. ગમે તે પ્રક્રિયા કરો ને ભાઈ, એ સમય જ મળે. હું તમને એક સિમ્પલ વાત કરું. 3/2 સમય છે. હું એક કામ કરું, આમાં અંશમાં છે હું 2 ઉમેર દઉં તો એ થયું 5/2. એ સમય જ થાય. આને ગુણ્યા હું 5 કરું, 5 × 2 = 10 ને 3 13 ના છેદમાં 2, એ જ થાય. આને હું 7 વડે ગુણું તો 13 ના છેદમાં 14, એ પણ સમય જ થાય. હું ગમે એ કરું ને, અંશ છેદમાં ગમે એ કરું ને, માથાપડી ગમે એમ કરું ને ભાઈ, સમય જ થવાની. ચાલો, તો અહીં આ જે ભાગ છે એ સમય છે.
a માઇનસ 3b અપોન 2b એ સમય છે જ્યારે √5 એ અસમય. અહીં ડાયરેક્ટ કહી દેવાનું, અહીંયા કઈ આખી √5 ની સાબિતી આપવાની જરૂર નથી. અહીંયા તમે ડાયરેક્ટ કહી શકો કે આ સમય છે ને આ અસમય છે. તો ક્યારે એવું બને કે આ બાજુનું સમય હોય, મતલબ આ બાજુનું અસમય હોય ને આ બાજુનું સમય, એવું થોડું બને. સમય સંખ્યા બરાબર અસમય સંખ્યા ક્યારેય થાય? ન થાય. એટલે પરિણામ છે, પરિણામ એક વિરોધાભાસ દર્શાવે છે. વિરોધાભાસ દર્શાવે છે. માટે આપણી ધારણા ખોટી પડી. તો સાચું શું છે? તો કે 3 પ્લસ 2√5 એ અસમય છે જે સાબિત થશે. બહુ સિમ્પલ છે ભાઈ. નાનો ટચુકડો દાખલો બોર્ડમાં લગભગ 99.99% આ પ્રકારનો દાખલો હોય. 0.01% ચાન્સીસ એવા છે કે જેમાં √5 અસમય સાબિત કરો, √2 અસમય સાબિત કરો, √3 અસમય સાબિત કરો, √11 અસમય સાબિત કરો. ધેટ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન કેન બી આસ્ક. પણ એનો બહુ 0.01% ચાન્સ છે. જી હા દોસ્તો, તમને એમ થાય કે આવું આખું વર્ષ અમારે ભણવું હોય તો ડિટેલની અંદર ફૂલ સિલેબસ ભણવો હોય તો, બધા જ ચેપ્ટર આવા જ કન્ટેન્ટ સાથે ભણવા હોય તો તમારા માટે ટોપર બેચ છે. ટોપર બેચની અંદર વી આર પ્રોવાઇડિંગ ક્વોલિટી કન્ટેન્ટ ટિલ યોર લાસ્ટ એક્ઝામિનેશન ડેટ. છેલ્લી પરીક્ષાની છેલ્લી તારીખ સુધી ક્વોલિટી કન્ટેન્ટ આપવાની જવાબદારી અમારી. તમને ભણાવવાની, તમને સાથ આપવાની, તમને આગળ વધારવા માટે મહેનત કરાવવાની જવાબદારી અમારી. ટોપર બેચની અંદર અમે જેટલું કહીએ અને તમે એટલું કરો તો તમને દુનિયાની કોઈ તાકાત છે એ ટોપ કરવાથી રોકશે નહીં. આ ટોપર બેચનો જાદુ છે, આ ટોપર બેચની તાકાત છે. દરરોજ લાઈવ લેક્ચર, પછી એના રેકોર્ડિંગ મળી જાય, ડીપીપી, ક્લાસ નોટ, એટલે બોર્ડ વર્ક જે થયું છે. તમને એમ થાય સાહેબ આની પીડીએફ મારે જોઈએ છે, તમને એમ થાય સાહેબ લખવા માટેનો સમય એમને સ્ક્રીનશોટ લેવો, તો સ્ક્રીનશોટની કાંઈ જરૂર જ નથી. અમે તમને પ્રોવાઈડ કરીશું આ જ બોર્ડ વર્કની પીડીએફ આપી દઈશું ડાયરેક્ટ. બરાબર, ડાયરેક્ટ અમે તમને આ પીડીએફની આની પીડીએફ જ આપી દઈશું. જો હું તમને બતાવું કે ભાઈ માનો કે આ 10મું ધોરણ છે અને એમાં સિલેબસ પીપીટી આ પીડીએફ, એમાં માનો કે મારી બીજા ચેપ્ટરની પીડીએફ છે, તો જો આ માનો કે 12/6 એ અમે પીડીએફ છે ને છોકરાઓને આપી દઈએ ભાઈ. બોર્ડ વર્ક જે થયેલું હોય ટોપર બેચ, બરાબર, પ્રકરણ 2 બહુપદીઓ, તો જે આ બોર્ડ વર્ક છે ને છોકરાને આપી દીધું હોય કમ્પ્લીટલી 9/6. લ્યો, આ જે બોર્ડ વર્ક હોય એ આખું છોકરાને આપી દઈએ આપણે. આ દાખલો, ટેકનિક, આ બધું છોકરાને આપી દઈએ અમે, સ્ટુડન્ટને આપી દઈએ, જેથી કરીને આખું વર્ષ એની પાસે આ બોર્ડ વર્ક રહે. બરાબર, તો તમે પણ જો આવું કંઈ જોઈતું હોય અને વધારે આગળ જો તમારે ભણવું હોય, કમ્પ્લીટલી આગળ વધવું હોય, તો તમારા માટે ટોપર બેચના રસ્તાઓ ખુલ્લા છે. જલ્દીથી જલ્દી ટોપર બેચમાં જોડાવ અને તમે જે બધા ફીચર છે ને ભાઈ, રાઈટ, બહુ નોમિનલ પ્રાઇઝમાં આપણે ભણાવીએ છીએ. સાથે સાથે ધોરણ, આ એક ઉદાહરણ આપણે ક્લિયર કરી લઈએ, પછી આપણે હું તમને માહિતી આપું મસ્ત મજાની. દર્શાવો કે 3√2 અસમય છે. જો હવે ઊંધી ધારણા કરી લેવાની. ધારો કે 3√2 એ સમય છે, અસમય આપ્યું છે, ઊંધું ધારી લીધું. માટે 3√2 બરાબર a/b, કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય છે. b does not equals to 0. છેદને 0 ન લઈ શકાય. હવે કાંઈ કરવાનું નથી. √2 બરાબર a/3b, 3 અહીંયા ગુણાકારમાં, સામેની સાઈડ ગાભાકારમાં. અહીં a/3b એ સમય છે, જ્યારે √2 એ અસમય છે. આપણી ધારણા ખોટી પડી.
3√2 એ અસમય છે જો સાબિત થાય ખતમ 1 મિનિટની અંદર આપણે આ દાખલો ગણી શક્યા કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ મેથડ ક્લિયર હોવી જોઈએ રાઈટ બહુ સિમ્પલ છે બેટા યસ સાથે સાથે આવી સાહેબ પ્રેક્ટિસ અમારે લોટ્સ ઓફ કરવી હોય તો એના માટે આપણે મટીરિયલ બનાવ્યું છે ધોરણ 10 માટે ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત બધું ઇંગ્લિશની ગ્રામર છે ગણિત માટે ટેક્સ્ટ બુકનું સોલ્યુશન અને પ્રેક્ટિસ માટેના દાખલા હેતુલક્ષી ઓલ ઇન વન છે વિજ્ઞાનની અંદર હેતુલક્ષી બધું જ ઓલ ઇન વન છે સામાજિક વિજ્ઞાનમાં બધું જ ઓલ ઇન વન છે ગુજરાતી ગદ્ય પદ્ય લેખન વ્યાકરણ બધું જ એક જ બુકમાં ઇંગ્લિશ ગ્રામર બધું જ એવરીથિંગ લખવા માટેની સ્પેસ પણ આપી એટલે તમારે ચોપડો બનાવવાની ઝંઝટ નહીં આવી તો ઘણી બધી ફેસિલિટી છે જે આ મટીરિયલની અંદર છે અને બહુ નોમિનલ પ્રાઇસમાં ભાઈ અત્યારે માર્કેટમાં આવી રીતે રેફરન્સ બુકના ભાવ ચાલે છે 2500 3000 3200 3800 4000 સુધી જાય આખા સેટની કિંમત પણ આપણે માત્ર ને માત્ર 1800 પ્લસ આ 500 રૂપિયા છે કે જે તમે ભણ્યા છો જે શીખ્યા છો જે સમજ્યા છો જેટલું તમને આવડે છે એને વેરીફાઈ કરવા માટે એનું મૂલ્યાંકન કરવા માટે આપણી એક એપ્લિકેશન છે યુથ એજ્યુકેશન પેપર જનરેશન એની અંદર તમે પેપર બનાવી શકશો પોતાની રીતે અને પોતાની જ રીતે જવાબ સાથેની પીડીએફ પણ બનાવી શકાય ખાલી હેતુલક્ષીની પ્રેક્ટિસ કરવી છે મતલબ કે ખાલી એમસીક્યુ ખાલી જગ્યા ખાલી ખરા ખોટા ખાલી જોડકા એવી પ્રેક્ટિસ કરવી હોય તો તમે તમારી રીતે આખી પેપર બનાવી શકો અને પ્રેક્ટિસ કરી શકો સાથે સાથે એમાં જવાબ પણ આપેલા એટલે વેરીફાઈ પણ કરી શકો આ 500 એટલે ટોટલ થાય 18 ને 5 2300 રૂપિયા પણ એ તમને માત્ર ને માત્ર 2100 રૂપિયાની અંદર તમારા ઘર સુધી પહોંચી જવાનું છે બરાબર આપણે બહુ નોમિનલ પ્રાઇસ એટલા માટે જ રાખીએ છીએ જેથી વિદ્યાર્થીઓને આપણે અફોર્ડેબલ પ્રાઇસમાં સારું એવું મટીરિયલ પહોંચાડી શકીએ યસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સતત અને સખત જહેમત ઉઠાવી રહ્યા છીએ મહેનત કરી રહ્યા છીએ તમને વધુ બેસ્ટ કઈ રીતે મળે એ માટેના સતત પ્રયત્નો થઈ રહ્યા છે ફરી પાછા મળીશું નવા કોઈ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે નવી ચર્ચા નવા મુદ્દા સાથે ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે બાય ટેક કેર જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત જય હિન્દ